મિત્રો, આજે આપણા સમક્ષ હું એક એવા આદિવાસી વીરની વાત કહી જવા રહ્યો છું જેઓનું ઇતિહાસમાંથી નામ ક્યાંક લેવાયું નથી. એવા ભારતના હૃદયમાં ઇતિહાસનું એક ભૂલી ગયેલું પ્રકરણ ખુલે છે આજે. એક આદિવાસી વીરની હિંમત, સ્થિરતા અને અદમ્ય ભાવનાની વાર્તા. તેમનું નામ હતું વીર બુધુ ભગત. એક વ્યક્તિ જેને શક્તિશાળી બ્રિટિશ સામ્રાજ્યને પટકારવાની હિંમત કરી. સન 1792માં રાંચી જિલ્લાના સિલગાઈ ગામમાં જન્મેલા બુધુ ભગત એક સાદા ખેડૂત હતા, પરંતુ તેમના અંદર વિદ્રોહની આગ સળગતી હતી. તેઓ પોતાના પાસે હંમેશા એક કુહાડી રાખતા હતા. જમીનદારો અને બ્રિટિશ રાજે છોટા નાગપુર પ્રદેશ પર લાંબી છાયા પાડી હતી. તેના સમૃદ્ધ કુદરતી સંસાધનોનો શોષણ કર્યો હતો અને તેના આદિવાસી રહેવાસીઓને દબાવ્યા હતા, જે તેઓ બચપનથી જોતા આવતા હતા. બુધુ ભગતને તેમના લોકોના દુઃખ જોવા મળ્યા. તેમને જંગલોને તેમની જીવનરેખાને લૂંટાતા જોયા. તેમને અન્યાય, અપમાન અને અવિરત શોષણ જોયું હતું. આ બધું જોતાં બુધુ ભગતે અંગ્રેજો અને જમીનદારોના સામે લડવા માટે તીર ચલાવવા શીખ્યા હતા. સન 1831માં તેમણે એક ચિનગારી પ્રટકાવી જે જંગલોને આગ લગાડશે. કોલ વિદ્રોહ બ્રિટિશ અત્યાચાર સામેની ભીષણ ઉત્ક્રાંતિ હતી. મુંડા, ઉરાવ, ભૂમિજ આદિવાસીઓને કોલ કહેવાતું હતું. આમના દ્વારા કોલ વિદ્રોહની શરૂઆત કરવામાં આવી હતી, જેનું નેતૃત્વ બુધુ ભગત, જોવા ભગત, ભૂતનાથ શાહી, દાખીન શાહી, મદારા મહતો અને બુલી મહતો જેવા લોકો દ્વારા કરવામાં આવ્યું હતું. અડગ હિંમત સાથે બુધુ ભગત તેમના લોકોને યુદ્ધમાં લઈ ગયા. તેઓ લાકડીઓ, તલવારો અને સંપૂર્ણ નિશ્ચય સાથે લડ્યા હતા. અંગ્રેજો દ્વારા તેઓના પર 1000 રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું, જે સફળ ન રહ્યું અને તેઓને પકડવાનું કામ કેપ્ટન ઇમ્પેને સોંપવામાં આવ્યું. ત્યારબાદ 13 ફેબ્રુઆરી 1832માં સિલગાઈ ગામમાંથી બુધુ અને તેઓના સાથીઓને ઘેરી લીધા હતા. ત્યાં ગામના લોકો દ્વારા તેઓને બચાવવા માટે બુધુ ભગત અને વચ્ચે રાખીને એક ઘેરો બનાવી દીધો હતો. ત્યાં અંગ્રેજો દ્વારા ગોળીબાર કરવામાં આવી હતી. આ ફાયરિંગમાં બુધુ, એમના પુત્ર હલદર અને ગિરધર સાથે ઘરડા નાના બાળકો, મહિલાઓ સહિત 300 લોકોના મૃત્યુ થયા હતા. બ્રિટિશ જોકે તકનીકી રીતે શ્રેષ્ઠ હતા, પરંતુ તેઓ ભીષણ પ્રતિકારનો સામનો કર્યો. બળવાખોરોએ વીરતાપૂર્વક લડ્યા. વસાહતી દળોને ભારે નુકસાન પહોંચાડ્યું, પરંતુ બ્રિટિશ તેમની અપાર શક્તિ સામે અંતે બર્માને દબાવી દીધો હતો. બુધુ ભગત, નિર્ભય નેતા, 1832માં શહીદ થયા હતા. જોકે બળવો દબાવવામાં આવ્યો હતો, પરંતુ તેની ભાવના જીવંત છે. બુધુ ભગતની વિરાસત પેઢી દર પેઢીને પ્રેરણા આપતી રહી છે. તેઓ આદિવાસી ગૌરવનું પ્રતીક છે, આશાનો દીવો છે અને અદમ્ય માનવ ભાવનાની યાદ અપાવે છે. મિત્રો, આપણા આદિવાસી સમાજના આવા જ કેટલાય ક્રાંતિકારીઓ રહી ચૂક્યા છે, જેઓનું નામ હજી સુધી ઇતિહાસના પાનાઓ પર લખવામાં આવ્યું નથી અને જેની જાણ હજી સુધી મોટા વિસ્તારના લોકોને નથી. ભારત દેશના આઝાદી માટે આદિવાસી સમાજના પુરુષો તથા મહિલાઓના બલિદાન વિશેની આપણે વિસ્તૃતતા ફેલાવી ખૂબ જરૂરી છે. આપણા આ જાણકારીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે મારો વિડીયો વધુમાં વધુ શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. આભાર. જય આદિવાસી, જય જોહાર.